તમારે દિલીપભાઈ સખિયા જે આવ્યા જળ સંચયની વાત કરી, તો તમે જો આપણે બહુ પાણી ખોટું બગાડીએ છીએ, એનું પણ ધ્યાન રાખવું. બહેનોએ ખોટા નળ મૂકી છૂટા અને પાણી ન બગાડવું. જરૂર હોય એટલું જ પાણી વાપરવું. મ્યુનિસિપલ કોર્પોરેશનનું આવતું હોય તો એવું ન સમજવું આપણે તો બિલ દઈશી ને ભલે જાય દે ધનાધન, એમ નહીં. પાણી બચાવવું જોઈએ. એક ક્લિપ તમે જો, અમારે દિલીપભાઈ સખિયાને એમ થાય કે મારા કાર્યની બી સ્વામી પાસે ક્લિપું છે ખરી એમ. એને તમે જો આ પાણીનો નળ કોક છૂટો મૂકીને વયા ગયા છે, તમે જોશો. હવે માણસો નીકળે છે ને કોઈ બંધ નથી કરતા, બધા જોવે છે પાણી જાય છે, કોઈ નહીં બંધ. એક વાંદરો જોઈ ગયો, ઈ ત્યાં ગયો, પાણી પીધું અને નળ એને બંધ કરી દીધો. અને અહીંયા જે લખ્યું છે ને, ઇફ હી કેન વાય કાન્ટ વી. જો એક વાંદરો જળ સંચયનું કામ કરી શકતો હોય તો આપણે કેમ ન કરી શકીએ? હે ને? તો આપણે કેમ ન કરી શકીએ? અને પાણીની જે વાત ભાઈએ કરી કે સૌરાષ્ટ્ર એટલું પાણી વિનાનું તળ થતું જાય છે. નર્મદાને આધારે આપણે બધા જીવીએ છીએ. જો નર્મદાનું પાણી ન આવ્યું તો આપણે બધા પાણી વિનાના થઈ જઈએ. એટલે આપણા તળ પાણીવાળા બને. આપણે તો પાણીમાં એમ કહેવાય ને, પાણી હોય તો આવી જાય છે હામો, ત્યાંથી શરૂઆત થાય. કોઈ એમ નથી કીધું ઘઉં હોય તો આવી જાય છે હામો, અનાજ હોય તો આવી જાય છે હામો, દૂધ હોય તો આવી જાય છે હામો. એમ નહીં કે પાણી હોય તો આવી જાય છે હામો. અને કોઈ બહુ સુરવીર માણા હોય તો શું કે પાણીવાળો માણસ છે, પણ એને આમ કહેવામાં આવે. તો એક ચીજ મારે ને તમારે, નહીતર પછી વારા કેવા આવશે? પૈસે પાણી તો મળતું થઈ જ ગયું. તમે જો સિક્કો નાખે ને પછી પાણી થોડુંક આવે. ટકો છે એટલે ભારત વાળો જ હોય, સમજો તમે. ઓર પી લે કે રૂપિયાનું પૂરું થઈ ગયું. હવે પીવું હોય તો વધારે નાખવાનું. અને જો આમ્યમ પરિસ્થિતિ હાલી તો તમે જોશો ને તો નળની લોક આવશે આની જેમ. નળમાં ચાવી. ભારત તો तरक्कियां वाला देश है. જેની પાસે તરીકી વાળો નહીં, પૂરું કરી નાખ્યું બધું. लोग खोले चल पई, लॉक बंद किया, बंद हो गई. चाबी जिदा मर्जी कड्डो, कोई नहीं खोल सकता टूटी નું. હવે આ નળને તાળા મારવાના વારા એવા, એ તમે વિચાર કરો આપણે ક્યાં ગયા. આપણે બધા એમ કહીએ છીએ કે વિકાસ કરીએ છીએ. અમુક વિજ્ઞાન ને બધાને લઈને આપણે વાતું કરીએ છીએ, બહુ વિકાસ થયો. પણ ઘણી વખત 50 વર્ષ પછી સમજાય આપણે વિકાસ નથી કર્યો, આપણે બધાનો વિનાશ કર્યો છે. અને એટલા માટે વાલા ભક્તો, થોડુંક આપણા દેશનું નૂર જાગે, ખુમારી જાગે, એવું કામ મારે ને તમારે કરવાનું છે.